તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। આજે અમે બનાવીશું દહીં તીખારી। તેના બદલે ડુંગળી કાપી લીધી છે, દહીં પણ લાવી દીધું છે, લસણ પણ ફોલી દીધું છે અને હવે દહીં તીખારી માટે તેલ પણ મૂકી દીધું છે। એની સાથે ભાખરી બનાવી છે ઘી સાથે। અહીંયા ભાખરી વણાઈ રહી છે અને અહીંયા ધવલભાઈ ચડવી રહ્યા છે। તમે જોઈ શકો છો ભાખરી। તેલ નાખી દીધું છે, હવે આપણે નાખીશું જીરું। જીરું ફૂટી જાય એના પછી આદુ અને લસણની પેસ્ટ નાખીશું। આદુ લસણની પેસ્ટ નાખી દીધી છે। હવે આને આપણે હલાવીશું, થોડીક વાર હલાવીશું, પછી ચડી જશે। તેના પછી આપણે નાખીશું ડુંગળી। શકો છો ડુંગળી નાખી દીધી છે। હવે ડુંગળીને સારી રીતે ચડવા દઈશું। ચડી જાય પછી એને ઠંડુ કરીને એમાં દહીં નાખી દઈશું। દહીં નાખી દઈશું એટલે આપણી દહીં તીખારી તૈયાર થઈ જશે। તો જોઈ શકો છો મિત્રો, આપણી દહીં તીખારી તૈયાર થઈ ગઈ છે। આપણે એની સાથે પુલાવ પણ બનાવ્યો છે। પુલાવ છે, વઘાર કરવાનો બાકી છે, વઘાર પણ તમને બતાવી દઈશું અમે। ફાઇનલી મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે અને અમે જમવા બેસી ગયા છીએ અને મળશું હવે કાલે નવા વિડીયોમાં। જય માતાજી।